શિવજીનું સુંદર રૂપ જોઈને શું કહ્યું ગણેશજીએ? મિત્રો, શિવ પુરાણ અનુસાર એકવાર ગણેશજીએ શિવજીને કહ્યું કે પિતાજી, તમે આ મુંડમાળા અને ચર્મ વસ્ત્ર પહેરીને સારા નથી લાગતા. મારા માતા ગૌરી અતિ સુંદર છે, એમની સાથે તમે આ રૂપમાં સારા નથી લાગતા. તમે એકવાર કૃપા કરીને સુંદર રૂપમાં સામે આવો, જેથી અમે તમારું સુંદર રૂપ જોઈ શકીએ. ગણેશજીની વાત માનીને શિવજી સ્નાન કરીને આવ્યા ત્યારે એમના શરીર પર મુંડમાળા અને ભસ્મ નહોતી. આ જોઈને બધા જોતા જ રહી ગયા. મહાદેવનું આ રૂપ મોહિની અવતાર રૂપ કરતાં પણ સુંદર હતું. ગણેશજી ભગવાન શિવનું આ રૂપ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. પછી ગણેશજીએ શિવજીને કહ્યું, પિતાશ્રી, મને ક્ષમા કરી દેજો, પરંતુ હવે તમે તમારા પહેલાંના રૂપને ધારણ કરી લ્યો. ત્યારે શિવજીએ પૂછ્યું કે કેમ પુત્ર, અત્યારે તો તે કહ્યું હતું આ રૂપ ધારણ કરવાનું. ત્યારે જવાબમાં ગણેશજીએ માથું નમાવીને કહ્યું કે ક્ષમા કરજો પિતાશ્રી, પણ મારી માતા કરતાં વધારે સુંદર કોઈ દેખાય એવું હું ઈચ્છતો નથી. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા.